पूरा हुआ दस्ता रेलवे ओवरब्रिज पर गड्ढों का राज। 2.5 महीने पहले ही जनता को समर्पित पुल पर छड़ें नजर आने लगी थी। 8 साल में 90 करोड़ की लागत से बने दस्तान ओवरब्रिज को करीब 2.5 महीने के बाद खोला गया और 2 दिन पहले इस ब्रिज की अप्रोच रोड पूरी तरह से खराब होने लगी, ढका हुआ है और उसमें एक ट्रक फंस गया है। अगर इस पुल में ऐसी स्थिति हुई है तो इस पुल की विश्वसनीयता पर सवाल खड़ा हो रहा है। 8 साल तक लोगों ने कई समस्याओं का सामना करना पड़ा। लोगों के समय और पैसे की इस बर्बादी पर सिस्टम प्रतिक्रिया दे रहा है। आज जब सरकार कई दर्दनाक घटनाओं के सामने अंधी और बहरी हो गई है, तो क्या भविष्य में कुछ अजीब होने का इंतजार कर रही है? क्या सरकार पुल बनाने वाली कंपनी पर कार्रवाई करेगी? कैमरामैन कैलाश कुमावत के साथ संवाददाता सुजाता वडेर, BHP न्यूज़, પલસાણા। હું દસ્તાન રેલવે ઓવરબ્રિજ પર ઉભેલી છું, જ્યાં હમણાં પહેલા જ વરસાદમાં અહીંયા મોટા મોટા ગાબડા પડી ગયા હતા અને અત્યારે તેનું સમારકામ ચાલુ રહ્યું છે। આ બ્રિજ 8 વર્ષ પછી પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ફક્ત ખુલ્લો મૂકવાના 2.5 મહિનામાં જ બંને તરફના રોડ ઉપર સ્પાનમાં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને તળિયા પણ દેખાઈ રહ્યા છે। 2.5 મહિના પહેલા ખુલ્લા મુકાયેલા બ્રિજની દુર્દશા જોઈએ અને અહીંયા જે ખાડાઓ પૂરી રહ્યા છે કે જે તંત્રનું પાપ ઢાંકી રહ્યા છે, એ લોકોને આપણે પૂછીએ કે તમે આ કેટલા ખાડા પૂર્યા છે અને અત્યારે શું કરી રહ્યા છો? આ બ્રિજમાં કેટલા ખાડા પૂર્યા છે અને હજી કેટલા ખાડા પૂરવાના બાકી છે તમારે? અમારા બ્રિજમાં 3-4 ખાડા પડ્યા છે, એ પૂરી નાખ્યા। હા, બસ નાના બરાબર। અને અહીંયા બીજી તરફના રોડ ઉપર મોટા ખાડા પડ્યા છે, તળિયા દેખાઈ રહ્યા છે, એ ખાડાઓનું શું કરવાનું છે? તળિયા દેખાઈ રહ્યા એ ખાડાઓ ભરવા તો પડશે જ, ચોમાસાની સીઝન છે। બરાબર છે। તો કંપની આ જે અહીંયા કઈ આટલા મોટા ખાડા પડે છે ને અત્યારે તમે ચોમાસાની સિઝનમાં લીપાતોપી કરો છો, કઈ ઉઠીને કઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોણ, કંપની લેશે કે તંત્ર લેશે? તંત્ર લેશે। તો કંપની 90 કરોડ રૂપિયા લઈને આ બ્રિજ બનાવેલો છે, એ પણ 8 વર્ષે બનાવેલો છે। જોઈ રહ્યા છો કે આપણે 8 વર્ષ પ્રજાજનોએ જે યાતના વેઠી છે તેનું પરિણામ 2 જ મહિનામાં જોઈ રહ્યા છીએ કે 2 મહિનામાં આ પૂરની શું દુર્દશા થઈ રહી છે। તેના માટે આંદોલનો પણ થયા હતા। કંપનીના લોકો કહે છે કે ખાલી 2-4 ખાડા જ પડ્યા છે અને એને પૂરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે આ 2-4 ખાડા છે કે 200-400 ખાડા પાપને છુપાવવા માટે ચોમાસામાં લીપાતોપી કરી રહ્યું છે। આ કેવું એવું મટીરિયલ વાપર્યું હશે કે જે 2.5 મહિનામાં જ, કે જેના માટે 8 વર્ષ રાહ જોઈ હતી લોકોએ, તો એના 2.5 મહિનામાં જ આજે આ દિવસ જોવો પડ્યો કે આ પુલનું આયુષ્ય કેટલું હશે, કે જે 2.5 મહિનામાં જો આટલા ખાડા પડતા હોય તો આ પુલનું આયુષ્ય કેટલું હશે એ તંત્ર બતાવે।